આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે। ભાવનગરમાં ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો છે। તો સમાચાર ભાવનગરથી સામે આવ્યા। CDHOએ સ્ટિંગ ઓપરેશન કરીને તબીબને ઝડપી પાડ્યો છે। તો કળાનાણા સુખ શાંતિ કોમ્પ્લેક્સમાં સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું। ડોક્ટરની ધરપકડ કરવામાં આવી। સ્મિતા એક્સરે એન્ડ સોનોગ્રાફિક સેન્ટરમાં ગુપ્ત ઓપરેશન। તો ડોક્ટર મહેન્દ્ર શાહને ગર્ભ પરીક્ષણ કરતા ઝડપી પાડવામાં આવ્યો છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। તો આ અંગે હાલ તપાસ હાથ ધરાઈ છે। ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો છે। તો સ્ટિંગ ઓપરેશન કરી તબીબને ઝડપી પાડવામાં આવ્યો। તો અનેક મહિલાઓના ગર્ભ પરીક્ષણ કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। CDHOએ સ્ટિંગ ઓપરેશન કરી તબીબને ઝડપી પાડ્યો છે। કળાનાણા સુખ શાંતિ કોમ્પ્લેક્સમાં સ્ટિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તો બીજી તરફ સ્મિતા એક્સરે એન્ડ સોનોગ્રાફિક સેન્ટરમાં ગુપ્ત ઓપરેશન ચાલી રહ્યું હતું। ડોક્ટર મહેન્દ્ર શાહને ગર્ભ પરીક્ષણ કરતા ઝડપી પાડવામાં આવ્યો। પોર્ટેબલ સોનોગ્રાફી મશીનથી લિંગ પરીક્ષણ કરતો હતો। તો તગડી ફી લઈ લિંગ પરીક્ષણનો ધંધો ચલાવી રહ્યો હતો। હાલ તેની ધરપકડ કરવામાં આવી। આ અંગે વધુ તપાસ વધુ પૂછપરછ હાથ ધરાશે। તો જાગૃત નાગરિકની ફરિયાદ બાદ આરોગ્ય વિભાગની કામગીરી જોવા મળી। સ્ટિંગ ઓપરેશન કરી તબીબને ઝડપી પાડવામાં આવ્યો। ગર્ભ પરીક્ષણને લઈને સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। તો અનેક મહિલાઓના ગર્ભ પરીક્ષણ કર્યાની આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે। CDHOએ સ્ટિંગ ઓપરેશન કરી તબીબને ઝડપી પાડ્યો છે। તો કળાનાણા સુખ શાંતિ કોમ્પ્લેક્સમાં સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં સ્મિતા એક્સરે એન્ડ સોનોગ્રાફિક સેન્ટરમાં ગુપ્ત ઓપરેશન કરવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો છે। કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી, શું માહિતી? સ્મિતા, ચોક્કસ જણાવી દો તો કે જે રીતના સરકાર એક તરફ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત ગર્ભ પરીક્ષણને ગંભીરતા લઈને જે રીતના કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે, ત્યારે ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં ડોક્ટર મહેન્દ્ર શાહને દવાખાનામાં ફરી એક વખત કહી શકાય કે આરોગ્ય વિભાગની બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી। ત્યાં તે રંગે હાથે ગર્ભ પરીક્ષણ કરતા પકડાણો હતો। આજથી કહી શકાય કે આની પહેલા પણ આ તબીબ ગર્ભ પરીક્ષણ કરતો ઝડપાયો હતો, તેને લઈને તેના 2 મશીન જ્યારે સીલ મારવામાં આવ્યા હતા, એ જ જગ્યાએ ફરી વખત કહી શકાય કે આ તબીબ છે તે ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાયો હતો। હાલ તો આ તબીબ વિરુદ્ધમાં અગાઉ પણ કોર્ટની અંદર કેસ શરૂ છે, ત્યારે આજે MC શાહ નામનો જે ડોક્ટર છે તેની વિરુદ્ધમાં ફરી જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી, વધુ વિગતો આપવા બદલ આપનો આભાર। તો ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો છે। આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ। ગર્ભ પરીક્ષણને લઈને સઘન તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। તો કાળાનાણા સુખ શાંતિ કોમ્પ્લેક્સમાં સ્ટિંગ ઓપરેશન કરાયું। સ્મિતા એક્સરે એન્ડ સોનોગ્રાફિક સેન્ટરમાં ગુપ્ત ઓપરેશન ચાલી રહ્યું હતું। ડોક્ટર મહેન્દ્ર શાહને ગર્ભ પરીક્ષણ કરતા ઝડપી પાડ્યો। પોર્ટેબલ સોનોગ્રાફી મશીનથી લિંગ પરીક્ષણ કરતો હતો। તગડી ફી લઈને લિંગ પરીક્ષણનો ધંધો કરતો હતો। તો આ અંગે સ્ટિંગ ઓપરેશન કરી તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે। અનેક મહિલાઓના ગર્ભ પરીક્ષણ કર્યા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે। તો ગર્ભ પરીક્ષણને લઈને સઘન તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। તો ભાવનગરમાં ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો છે। સ્ટિંગ ઓપરેશન કરી તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે। તો ગર્ભ પરીક્ષણને લઈને સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। જાગૃત નાગરિકની ફરિયાદ બાદ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું, કામગીરી હાથ ધરી। અનેક મહિલાઓના ગર્ભ પરીક્ષણ કર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે।